નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ભાગીદારોના મૂડી ખાતા રાખવાની જે પદ્ધતિઓ હતી એની થિયરી પૂરી કરી હતી. ભાગીદારોના મૂડી ખાતા રાખવાની પદ્ધતિઓ બે હતી, એક અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ અને બીજું સ્થિર મૂડી ખાતા પદ્ધતિ. અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ કોને કહેવાય? થોડીક બેઝિક માહિતી મેળવી લઈએ કે ભાગીદારોના મૂડી ખાતા રાખવાની જે પદ્ધતિમાં ભાગીદારની મૂડીની શરૂઆતની બાકી અને આખરની બાકીમાં તફાવત જોવા મળતો હોય, એટલે જે શરૂની હોય એ જ આખરની ન હોય, બેમાં તફાવત હોય, એને અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ કહેવાય. એને અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ કહેવાય. તો સ્થિર મૂડી ખાતા પદ્ધતિ કોને કહેવાય? તો ભાગીદારોના મૂડી ખાતા રાખવાની જે પદ્ધતિમાં ભાગીદારની મૂડીની શરૂઆતની બાકી અને આખરની બાકીમાં તફાવત જોવા મળતો ન હોય, એનો મતલબ કે સ્થિર જ રહેતી હોય, શરૂઆતમાં જે મૂડી હતી એ જ વર્ષના અંતે રહેતી હોય, તો એને મિત્રો સ્થિર મૂડી ખાતા પદ્ધતિ કહેવાય. હવે અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ હોય ત્યારે ભાગીદાર અને પેઢી વચ્ચે જે વ્યવહારો થાય એના માટે એક ખાતું બનાવવું પડે, જેને ભાગીદારોના મૂડી ખાતા કીધા આપણે. એટલે મૂડી ખાતા બનાવવાના પછી તો કે ભાગીદારો વચ્ચે નફો કે નુકસાન વહેંચવા માટે એક ખાતું બનાવવામાં આવે, જેને નફા નુકસાન ફાળવણી ખાતું કહેવાય. શું કહેશું એને આપણે? નફા નુકસાન ફાળવણી ખાતું. હવે નફા નુકસાન ફાળવણી ખાતું બે બાજુ પર, ડાબી બાજુ ઉધાર બાજુ અને જમણી બાજુને આપણે જમા બાજુ કહીશું. ડાબી બાજુ વિગત રકમ રૂપિયા, પછી ખાટી લાઈન કરતી હોય એટલે અલગ પડી જાય. જમણી બાજુ પર વિગત અને રકમ રૂપિયા. આ રીતે આપણે 10 થી 12 લીટીનું નફા નુકસાન ફાળવણી ખાતું બનાવશું. 12 લીટીનું. પછી ભાગીદારોના મૂડી ખાતા, એમાં ડાબી બાજુએ 4 ખાના આવશે. જો દાખલા નંબર 8 આપણે લઈએ છીએ અત્યારે એટલે ખ્યાલ આવશે. દાખલા નંબર 8 છે, પેજ નંબર 32 ઉપર. અસ્થિર મૂડી ખાતા પદ્ધતિનો આપણે દાખલો ગણીએ છીએ. ડાબી બાજુએ 4 ખાના કયા? તો તારીખ, વિગત અને બે ભાગીદાર વચ્ચે હરપાલ અને ચિરાગ એટલે બે ના નામ. જો 3 હોય તો ડાબી બાજુએ 5 ખાના, જમણી બાજુએ 5 ખાના. તારીખ, વિગત A B C એટલે જમણી બાજુએ તારીખ, વિગત A B અને C એવી રીતે લખવું પડે. 3 હોય તો બે બાજુ એક એક ખાતું ઉમેરાઈ દે, એક એક ખાનું. બરોબર? અહીંયા તો બે જ ભાગીદારો છે. દાખલા નંબર 8 મુજબ બે જ ભાગીદારો છે, એટલે આપણે ડાબી બાજુએ 4 ખાના અને જમણી બાજુએ 4 ખાના, એવી રીતે કુલ 8 ખાના આપણે બનાવશું. અને આ મૂડી ખાતા પણ આપણે 8 લીટીના રાખશું. ફાળવણી ખાતું જે છે એ 10-12 લીટીનું રાખવાનું. મૂડી ખાતા 8 લીટીના રાખીએ, મોટા ભાગની માહિતી આવી જશે. એક વખત દાખલાની રકમ વાંચી લેવાની. હરપાલ અને ચિરાગ એક પેઢીના ભાગીદારો છે. 1/4/16 ના રોજ તેઓની મૂડી 60,000 અને 1 લાખ છે. મિત્રો આને શરૂઆતની મૂડી કહેવાય. 1/4/16 ના રોજની મૂડી એટલે શરૂઆતની મૂડી છે. ત્યારબાદ વર્ષ દરમિયાન હરપાલે 1/4/16 ના રોજ 15,000 નો ઉપાડ કર્યો છે, જ્યારે ચિરાગે 1/1/17 ના રોજ 20,000 નો ઉપાડ કર્યો છે. જો આ ઉપાડ બેનો એક જ દિવસનો નથી, બેનો ઉપાડ અલગ અલગ દિવસનો છે, એટલે અલગ અલગ તારીખ અંદર આપેલી છે. ત્યારબાદ કરારનામાની જોગવાઈ આપણને આપી છે. મિત્રો આને હવાલા કહેવાય. મૂડી પર 12% વ્યાજ ગણવું, ઉપાડ પર 9% વ્યાજ વસૂલ કરવાનું છે. હરપાલને પેઢીમાં સક્રિય કામગીરી કરવા બદલ માસિક 1000 પગાર આપવાનો છે, તથા ચિરાગને વહેંચણી પાત્ર નફાના 5% કમિશન આપવાનું છે. મિત્રો આની અંદર કુલ 4 હવાલા થયા. એક મૂડી પર વ્યાજ, બે ઉપાડ પર વ્યાજ, ત્રીજું હરપાલનો માસિક પગાર આપ્યો એને વાર્ષિકમાં ફેરવવાનો, અને ચોથું
ચિરાગને નોંધણી પાત્ર નફામાં 5% કમિશન આપવાનું. આગળ પેરેગ્રાફ વાંચું છું. હરપાલે 1/12/2016 ના રોજ પેઢીને 30,000 ની લોન આપી હતી. જ્યારે કોઈ ભાગીદાર પેઢીને લોન આપે તો એ પેઢીનું દેવું કહેવાય. એટલે 30,000 પાકા સરવૈયામાં લખવાના આવે, નો મૂડી ખાતામાં આવે, નો નફા નુકસાન ફાળવણી ખાતામાં આવે. 30,000 ની લોન જે આપી છે એ પેઢીનું દેવું છે. દેવું આવશે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુએ. પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુએ. અહીંયા આપણે કોઈ જગ્યાએ આ બે ખાતામાં ક્યાંય દર્શાવવાનું આવતું નથી. આગળ ભાગીદારી કરાર પત્રમાં લોનના વ્યાજ અંગે કોઈ ઉલ્લેખ નથી. લોન પર 11% લેખે વ્યાજની માંગણી કરે છે. મિત્રો આ લોનનું વ્યાજ માનો કે 11% ની માંગણી કરે છે, પણ નિયમ એવો છે કે ભાગીદાર પેઢીને લોન આપે તો વાર્ષિક 6% વ્યાજ ગણાય. 11% આપણે ધ્યાનમાં લેશું નહીં. અને આ 6% ની નોંધ પણ આ બેમાંથી એક પણ ખાતામાં નહીં આવે. કેમ નહીં આવે? તો કે લોન પર વ્યાજ એ નાણાકીય ખર્ચ છે. ભાગીદારની લોન પર વ્યાજ એ નાણાકીય ખર્ચ છે. એ નફા નુકસાન ખાતામાં આવે. નફા નુકસાન ખાતામાં આવે. અને બીજી અસર હજી ચૂકવું નથી, યાની કે પેઢીનું દેવું છે એ પાકા સરવૈયામાં આવે. એનો મતલબ એવું કહેવા માંગુ છું મિત્રો, 30,000 ની લોનની જે રકમ છે એ આ બેમાંથી એક કઈ ખાતામાં નહીં આવે. એના પર જે વ્યાજ મળ્યું એ પણ આ બેમાંથી એક કઈ ખાતામાં નહીં આવે. તમને ગુચવવા માટે આપેલું છે. આપણને ગુચવવા માટે આપેલું છે. 11% વ્યાજ ને 6% વ્યાજની કોઈ ધ્યાનમાં અત્યારે આપણે લોન અંગેનો નથી લેવાનું, યાદ રાખજો. અને પછીનું પ્રકરણ આવશે ને, અને પછીનું પ્રકરણ વાર્ષિક હિસાબ, અહીંયા આપણે લઈશું. કારણ કે નફા નુકસાન ખાતું બનાવવાના છીએ અને પાકું સરવૈયું બનાવવાના છે. ત્યાં ધ્યાનમાં લેવાનું આવશે. આગળ 31/3/17 ના રોજ પૂરા થતા વર્ષની ઉપરની જોગવાઈ પહેલાનો અને હરપાની લોન પર વ્યાજ ગણ્યા પછીનો પેઢીનો નફો 79,400 છે. મિત્રો આને કહેવામાં આવે છે ચોખ્ખો નફો. શું કહેવાય એને? ચોખ્ખો નફો. આપણે શું શોધવાનું છે? જો તો કે ઉપરની વિગતો પરથી નફા નુકસાન ફાળવણી ખાતું બનાવ્યું છે. બીજું તો કે ભાગીદારોના મૂડી ખાતા તૈયાર કરો. મૂડી ખાતા બનાવ્યા આપણે. નફા નુકસાન ફાળવણી ખાતું 10 થી 12 લીટીનું, મૂડી ખાતા 8 લીટીના. બરોબર. હવે દાખલાની શરૂઆત કઈ રીતે કરવાની શીખી લો. મિત્રો દાખલાની શરૂઆત હંમેશા તમારી જે બાકીઓ છે એના આધારે કરવાની. પહેલું તો કે નફા નુકસાન ફાળવણી ખાતામાં જો ચોખ્ખો નફો જમા બાજુએ લખવાનો અને ચોખ્ખી ખોટ ઉધાર બાજુ લખવાનો. આપણને આપેલી છે 31/3/17 ના રોજ પૂરા થતા વર્ષનો ઉપરની જોગવાઈ પહેલાનો અને હરપાળની લોન પર વ્યાજ ગણ્યા પછીનો. હરપાળની લોન પર વ્યાજ ગણાઈ જ નહીં હોય, કારણ કે લખ્યું હશે ક્યાં? નફા નુકસાન ખાતામાં. અને નફા નુકસાન ખાતામાં લખાઈ ગયું પછી છેલ્લે ચોખ્ખો નફો મળ્યો હોય ને. નાણાકીય ખર્ચ હોય અંદરથી બાદ થઈ ગયો હોય પછી જ મળ્યો હોય, એ જ આપણે જરૂર છે. એ પેઢીનો નફો આપ્યો 79,400. એને કહેવાય ચોખ્ખો નફો. નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુએ ચોખ્ખો નફો 79,400. 79,400. સૌથી પહેલા આપણે શરૂઆત આનાથી કરવાની, ચોખ્ખા નફાથી. બીજું કે બીજું ખાતું આપણે મૂડી ખાતું બનાવીએ છીએ. તો મૂડી ખાતાની બાકી અંદરથી શોધી લેવાની. તો પેઢી લાઈનમાં આપ્યું છે આપણને. જો હરપાલ અને ચિરાગ એક પેઢીના ભાગીદારો છે. 1/4/16 ના રોજ તેઓની મૂડી અનુક્રમે 60,000 અને 1 લાખ છે. તો આને કહેવાય શરૂઆતની મૂડી. 1/4/16 તારીખે આપણને આપી દીધી છે. 1/4/16 ના રોજ તેઓની મૂડી, શરૂની મૂડીને કહેવાય બાકી આગળ લાવ્યા. હરપાલની મૂડી 60,000, ચિરાગની મૂડી 1 લાખ.
હરપાલની મૂડી 60,000, ચિરાગની મૂડી 1 લાખ। આગળ વાંચો। વર્ષ દરમિયાન હરપાલે 1/4/16 ના રોજ 15,000 નો ઉપાડ કર્યો હતો અને ચિરાગે 1/1/17 ના રોજ 20,000 નો ઉપાડ કર્યો છે। મિત્રો મૂડી જમા બાજુ લખાય। આ અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ છે। અસ્થિર ખાતા પદ્ધતિ મુજબ ઉપાડ ખાતું બંધ કરીને મૂડી ખાતે લઈ જવાય। આવું આપણે થિયરીમાં શીખ્યા છીએ। અસ્થિર મૂડી ખાતા પદ્ધતિમાં ઉપાડ ખાતું બંધ કરીને ક્યાં લઈ જવામાં આવશે? મૂડી ખાતે। પછી સ્થિર મૂડી ખાતા પદ્ધતિ હોય તો ઉપાડ ખાતું બંધ કરીને ચાલુ ખાતે લઈ જવાય। નહીં તો અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ છે એટલે ઉપાડ લખવાનો મૂડી ખાતાની ઉધાર બાજુએ। બેનો ઉપાડ અલગ અલગ છે, બેની તારીખો અલગ અલગ છે, અલગ અલગ લખીશું। 1/4/16 ઉપાડ ખાતે। ચલો 1/4/16 નો ઉપાડ કોનો છે? 1/4/16 નો ઉપાડ હરપાલનો છે 15,000। આ 15,000 હરપાલના ખાના। ચિરાગ માટે ચિરાગે ઉપાડ કર્યો છે એની તારીખ અલગ છે એટલે નીચે ફરીથી લખશું। એની તારીખ જે છે કઈ તારીખે ઉપાડ કર્યો? 1/1/17 ઉપાડ ખાતે। ચિરાગનો ઉપાડ કેટલો? તો ચિરાગનો ઉપાડ છે 20,000 રૂપિયા। મિત્રો બે અલગ અલગ લખવાનું કારણ શું? કારણ કે ઉપાડ પર વ્યાજ ગણશું ત્યારે હરપાલના જે 15,000 રહ્યા એના પર આખા વર્ષનું વ્યાજ 1/4 છે અને આ ચિરાગનો જે ઉપાડ છે 1/1/17 એટલે 1 2 અને 3 ત્રીજા મહિનામાં આપણું વર્ષ પૂરું થાય એના પર 3 મહિનાનું વ્યાજ ગણવાનું થશે। ફરીવાર આ બે અલગ લખવાનું કારણ શું? તો કે ઉપર જે ઉપાડ્યો હરપાલનો એના પર આખા વર્ષનું વ્યાજ 1/4 ઉપાડ કર્યો 4 5 6 7 8 9 10 11 12 1 2 3 ત્રીજા મહિના વર્ષ પૂરું થાય 12 મહિનાનું વ્યાજ। જ્યારે ચિરાગે જે ઉપાડ કર્યો 1/1/17 જો પહેલા મહિનાની પહેલી તારીખ એટલે પહેલા મહિનાનું વ્યાજ ચૂકવવું પડે। પહેલો મહિનો, બીજો મહિનો, ત્રીજા મહિનાનું વર્ષ પૂરું થઈ જાય છે એટલે 3 મહિનાનું વ્યાજ આના પર ચૂકવવાનું થશે। કોને? ચિરાગના ઉપાડ ઉપર। એટલે બે તારીખો અલગ લખી છે। હવે આગળ પહેલો મુદ્દો કરારનામાની જોગવાઈ એટલે મેં તમને કીધું હવાલાઓ। મૂડી પર વાર્ષિક 12% વ્યાજ ગણવું। પહેલા ભાગીદારની મૂડી 60,000 છે એના 12% કરો। કેલ્ક્યુલેટરની ગણતરી કરવાની 60,000 ગુણ્યા 12% 7,200। ચિરાગની મૂડી છે 1 લાખ એના 12% કરો તો 12,000 એટલે પહેલાની મૂડી પર વ્યાજ આવ્યું હરપાલની મૂડી પર 7,200, ચિરાગની મૂડી પર વ્યાજ આવ્યું 12,000। મૂડી પર વ્યાજ ભાગીદારની આવક, બોલો શબ્દ પકડતા રહેજો ભાઈ। મૂડી પર વ્યાજ ભાગીદારની આવક પેઢીનો ખર્ચ। ભાગીદારની આવક છે એટલે એના મૂડી ખાતાની જમા બાજુએ, પેઢીનો ખર્ચ છે એટલે ફાળવણી ખાતાની ઉધાર બાજુએ। ફરીવાર મૂડી પર વ્યાજ ભાગીદારની આવક, ભાગીદારની આવક છે એટલે એના મૂડી ખાતાની જમા બાજુએ અને પેઢીનો ખર્ચ કહેવાય મૂડી પર વ્યાજ એટલે નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુએ। એટલે તમને ટૂંકમાં એવું સમજાવવા માંગુ છું કે મૂડી ખાતા ભાગીદારને ધ્યાનમાં લઈને બનાવવાનું, ફાળવણી ખાતું પેઢીને ધ્યાનમાં લઈને। ભાગીદારની આવક હોય તો જમા બાજુ લખવાની મૂડી ખાતાની, ભાગીદારનો ખર્ચ હોય તો મૂડી ખાતાની ઉધાર બાજુએ। એવી જ રીતે પેઢીની આવક હોય તો ફાળવણી ખાતાની જમા બાજુએ અને પેઢીનો ખર્ચ હોય તો ફાળવણી ખાતાની ઉધાર બાજુએ। બીજું કે આ બેમાં ક્રોસ આવે યાદ રાખજો। ફાળવણી ખાતાનું ઉધાર છે, મૂડી ખાતાની જમા હોય। હવાલા જે આવે ને હવાલાની વાત કરું છું। ફરીવાર મૂડી પર 12% વ્યાજ, મૂડી પર વ્યાજ ભાગીદારની આવક છે એના મૂડી ખાતાની જમા બાજુએ। હવાલા વર્ષના અંતે નાખવાના હોય
मतलब तारीख में 31/3/17 આવે હવાલાની વિગતમાં મૂડી પર વ્યાજ ખાતે પહેલાનું વ્યાજ 7200, બીજાનું વ્યાજ 12000, ભાગીદારની આવક છે એટલે મૂડી ખાતાની જમા બાજુ, પેઢીનો ખર્ચ છે એટલે ફાળવણી ખાતાની ઉધાર બાજુએ, નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુએ. કઈ રીતે લખું છું જોઈ લેજો જરા. મૂડી પર વ્યાજ, પહેલો ભાગીદાર છે હરપા અને બીજો ભાગીદાર ચિરાગ. હરપાનું વ્યાજ 7200 અંદર લખવાનું, ચિરાગનું વ્યાજ 12000. બેનો સરવાળો 12 ની અંદર 17200 એટલે 19200 રકમના ખાના બહાર મૂકવાનું. 19200 રકમના ખાના બહાર મૂકવાનું. આગળ આ પહેલો હવાલો આપણો પૂરો થયો. હવે વાત કરીએ બીજા હવાલાની. ઉપાડ 9% વ્યાજ વસૂલ કરવાનું છે. પહેલા ભાગીદારનો ઉપાડ હરપાનો 15000. કેલ્ક્યુલેટર છે બધા પાસે? ગણતરી આપો ચલો. 15000 કેટલા ટકા વ્યાજ છે? 9%. એટલે ગુણ્યા 9% કરો 1350. હરપાલનું વ્યાજ આવ્યું 1350. એને તો આખા વર્ષનું છે, જો વર્ષની શરૂઆતમાં જ વર્ષ શરૂ થયું ત્યારે ઉપાડ કર્યો છે એટલે 1350 પૂરેપૂરું છે. પણ ચિરાગનું જે વ્યાજ ગણશું ઉપાડ ઉપર એ પૂરેપૂરું નહીં હોય. ત્યારે ઉપાડ કર્યો છે 1/1/17 1 2 અને 3, યાની કે 3 મહિનાનું વ્યાજ ગણવાનું છે. એટલે 20000 એનો ઉપાડ છે ગુણ્યા 9% કરો એટલે કેટલા? 1800 આવ્યા. કેટલા મહિનાનું વ્યાજ ગણવાનું આપણે? 3 મહિનાનું. જો ગણતરી આવી થાય છે 1800 આવ્યા વ્યાજ નહીં, આખા વર્ષના આવ્યા. આપણે 3 માસનું વ્યાજ જોઈએ એટલે ગુણ્યા 3 માસ ના ભાગમાં 12 માસ એટલે 1800 ગુણ્યા 3 કરો અને ભાગ્યા 12 કરો એટલે 450 રૂપિયા આવ્યું વ્યાજ. 450 રૂપિયા વ્યાજ આવ્યું. બરોબર? ઓકે. જે કે મૂડી પર વ્યાજ ભાગીદારની આવક છે તો ઉપાડ પર વ્યાજ પેઢીનો ખર્ચ, ભાગીદારનો ખર્ચ છે અને પેઢીની આવક છે, વિરુદ્ધ થાય. એટલે મૂડી પર વ્યાજ જમા બાજુએ, ઉપાડ પર વ્યાજ ઉધાર બાજુએ. 31/3/17 ઉપાડ પર વ્યાજ ખાતે હમણાં જ આપણે 15000 નું લાયા હતા. ફરીવાર જો 15000 ગુણ્યા 9% કરો એટલે 1350 હરપાનું વ્યાજ આવ્યું અને 450 ચિરાગનું વ્યાજ આવ્યું. ફરીવાર ઉપાડ પર વ્યાજ ભાગીદારનો ખર્ચ તો પેઢીની આવક, પેઢીની આવક એટલે ફાળવણી ખાતું બનાવ્યું એની જમા બાજુએ ઉપાડ પર વ્યાજ. હવે એમાં અંદર લખવાનું હરપા એનું વ્યાજ 1350, ચિરાગ એનું વ્યાજ 450. આ બેનો સરવાળો તમારા રકમના ખાના બહાર મૂકવાનો છે. ફરી વખત 1350 450 1800 રૂપિયા રકમના ખાના બહાર મૂકવાના. આ બે હવાલા પૂરા થયા. ત્રીજો હવાલો. હરપાલની પેઢીમાં સક્રિય કામગીરી કરવા બદલ માસિક 1000 પગાર આપવાનો છે. મિત્રો આપણે વાર્ષિક હિસાબ બનાવતા હોય એટલે આખા વર્ષના બનાવવાના હોય, મહિનાના ન હોય, વર્ષના હોય એટલે વાર્ષિક હોય. અહીંયા આપણને પગાર માસિક આપ્યો એટલે એક મહિનાનો પગાર 1000. તો 12 મહિનાના કેટલા થાય? તો 1000 ગુણ્યા 12 કરો 12000 પગાર. કોને મળશે 12000 પગાર? હરપાલને. હરપાલને 12000 પગાર મળે તો એની આવક કહેવાય કે ખર્ચ કહેવાય? હરપાલની આવક કહેવાય.
હરપાલને પગાર મળે એની આવક કહેવાય. આવક કહેવાય એટલે એક અસર એની મૂડી ખાતાની જમા બાજુએ પગાર હરપાલના ખાનામાં 12,000. ચિરાગ માટે કઈ રીતે લાવ્યા તો કે માસિક 1,000 હતું, વર્ષના મહિના 12,000 આ રીતે આવ્યા. પગાર દેરીઓ હરપાલની આવક તો પેઢીનો ખર્ચ ભાગીદારને લગતો ખર્ચ છે તે ફાળવણી ખાતાની ઉધાર બાજુ ક્રોસ અસર આવે યાદ રાખવાનું. તો મૂડી ખાતાની જવા લખ્યું હોય તો ફાળવણી ખાતા ઉધાર જ આવે. જો મૂડી ખાતાની ઉધાર બાજુ લખ્યું તો ફાળવણી ખાતા જમા બાજુએ હવાલો આવે. મતલબ કે પગારની બીજી અસર ફાળવણી ખાતાની ઉધાર બાજુએ કોનો પગાર છે? હરપાલનો પગાર. રકમ છે એની આપણી 12,000 રૂપિયા. આની અંદર જે છેલ્લો હવાલો આપ્યો તો ત્રીજામાં એ લઈ લઈએ. ચિરાગને વેચણી પાત્ર નફાના 5% કમિશન આપવાનું છે. મિત્રો અત્યારે તમને આ કમિશન મળે નહીં. ક્યારે મળે તો કે આ ફાળવણી ખાતું બંધ કરી દઈએ પછી જે વેચણી પાત્ર નફો આવે ત્યારે મળે. પહેલા તમારથી આ હવાલો નાખી શકાય નહીં. યાદ રાખવાનું, વેચણી પાત્ર નફા ઉપર ગણતરી કરવાની હોય સૌથી છેલ્લે આવે. હવે નીચે જોઈ લેવાનું કોઈ એન્ટ્રી બાકી હોય. જોતા જઈએ. હરપાલે 1/12/16 ના રોજ પેઢીને 30,000 ની લોન આપી હતી. મેં હમણાં જ કીધું આ 30,000 ની લોન ની નો મૂડી ખાતામાં અસર આવે, નો ફાળવણી ખાતામાં આવે. તો 30,000 ની લોન એ પેઢીનું દેવું છે એટલે પાકા સરવૈયામાં આવે. આ 30,000 નો ઉલ્લેખ અહીં ક્યાંય કરવાનો થશે નહીં. આ બેમાંથી એક પણ ખાતામાં ન આવે. ચલો આગળ. પછી આગળ છે કે લોન ઉપર એ 11% લેખે વ્યાજની માંગણી કરે છે. ખરેખર નિયમ એવો છે કરારનામામાં જોગવાઈ ન હોય તો વાર્ષિક આપણે 6% વ્યાજ લોન ઉપર ચૂકવવું પડે, પણ એ 11% માંગે છે. 11% વ્યાજ આપણે ચૂકવી શકીએ નહીં. 6% વ્યાજ ચૂકવાશે પણ એની નોંધ આ બેમાંથી કઈ ખાતામાં આવે? એની નોંધ એક નફા નુકસાન ખાતામાં આવે, બીજું પાકા સરવૈયામાં આવે. આ લોન પર વ્યાજ એ નાણાકીય ખર્ચ છે અને નાણાકીય ખર્ચ હોવાથી એક અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, બીજું ચૂકવવાનું બાકી છે એટલે દેવું કહેવાય. પાકા સરવૈયા મૂડી દેવા બાજુ આવે. એટલે આ લોનની અસર એની આવે, એના વ્યાજની અસર એની આવે. હવે આપણો જે એક હવાલો જે બાકી રહ્યો છે ને એ હવાલો આપણે સોલ્વ કરીએ. કયો તો કે વેચણી પાત્ર નફા પર કમિશન શોધવાનું છે. કોને કમિશન આપવાનું છે જોઈ લો. ચિરાગના કમિશનની ગણતરી. તો કઈ રીતે ગણતરી કરવાની? મોટા ભાગના દાખલામાં ગણતરી આવવાની છે. તો સૌથી પહેલા નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુનો સરવાળો કરવાનો. નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુનો સરવાળો. કેલ્ક્યુલેટર થી ગણતરી ખાસ કરવાની, ભૂલ ન પડે. જમા બાજુ જો 79,400 પ્લસ 1800 81,200 આવ્યા માઈનસ નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુનો સરવાળો. ઉધાર બાજુનો સરવાળો જોઈ લો. 19,200 પ્લસ 12,000 એટલે 31,200 આવ્યા. 81,200 માંથી 31,200 બાદ કરો, વધ્યા સાહેબ 50,000. આ વેચણી પાત્ર નફો આવ્યો. એના કેટલા ટકા કમિશન છે જોવો તો 50,000 ના વેચણી પાત્ર નફાના 5% કમિશન છે. એટલે 50,000 ના 5% કરવાના. 5% ડાયરેક્ટ કેલ્ક્યુલેટર પર ગણતરી આવી તો 50,000 ગુણ્યા 5 અને ટકાની નિશાની લખી દો એટલે 2,500 રૂપિયા. ચિરાગને કમિશન કેટલું મળશે? 2,500 રૂપિયા કમિશન મળશે મિત્રો.
તો ચિરાગને કમિશન મળશે જો હમણાં હરપાલને પગાર મળતો એની આવક કીધી ચિરાગને કમિશન મળે તો એ ચિરાગની આવક જ કહેવાય એટલે એક અસર એના મૂડી ખાતાની જમા બાજુએ હવાલા વર્ષના અંતના હોય યાદ રાખવાનું 31/3/17 કમિશન ખાતે ચિરાગનું છે એટલે ચિરાગના ખાનામાં 2500 જો ચિરાગની આવક કમિશન મળે પેઢીનો ખર્ચ બીજી અસર ફાળણી ખાતાની ઉધાર બાજુએ ચિરાગનું કમિશન 2500 રૂપિયા અને હવે આપણે નફા નુકસાન ફાળણી ખાતું બંધ કરવાનું અહીંયા આપણો આ દાખલો પૂરો થાય છે પણ ખાતા હજી આપણે બંધ કરવાના બાકી છે 4 પેટી છોડી 3 થી 4 લીટી છોડી અને પછી સરવાળો કરવાનો એટલે તમને કીધું 12 લીટી રાખજો ચલો જમા બાજુનો સરવાળો કરું છું 79400 પ્લસ 1800 81200 ઉધાર બાજુ લઈ જાય 81200 એમાંથી આ ત્રણેય રકમ બાદ કરવાની 81200 માંથી 19200 બાદ કરો માઈનસ 12000 બાદ કરો માઈનસ 2500 બાદ કરો એટલે 47500 વેદા મિત્રો આની કહેવાય વહેંચણી પાત્ર નફો બે ભાગીદાર વચ્ચે વહેંચવાનો એક હરપાલ અને બીજો ચિરાગ વચ્ચે એ વહેંચણી પાત્ર નફો જે 47500 આવ્યો એ બે ભાગીદારો વચ્ચે એમના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચવાનો જો તેનું નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ આપ્યું હોય અંદર હરપાલ અને ભાગીદાર પેઢીના ભાગીદારો છે મિત્રો અહીંયા નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ આપ્યું નથી તો ભારતીય ભાગીદારી કાયદા 1932 મુજબ જ્યારે ભાગીદારો વચ્ચે નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ આપ્યું ન હોય ત્યારે આ નફો કે નુકસાન સરખા ભાગે વહેંચાય કયા ભાગે વહેંચશું સરખા ભાગે 47500 ના બે સરખા ભાગ કરો 23750 આ વહેંચણી પાત્ર નફો એમના મૂડી ખાતાની જમા બાજુએ વહેંચણી પાત્ર નફો 23750 હવે બે લીટી છોડીને મૂડી ખાતા બંધ કરીશું બે લીટી છોડી દેશું અને પછી હવે મૂડી ખાતા બંધ કરશું મૂડી ખાતાની હંમેશા જમા બાકી હોય યાની કે જમા બાજુનો સરવાળો વધુ હોય 60000 પ્લસ 7200 પ્લસ 12000 પ્લસ 23750 1,02,950 ચિરાગનો જોઈ લઈએ 1,00,000 પ્લસ 12000 प्लस 2500 प्लस 23750 1,38,250 હરપાલનો સરવાળો હરપાલના ખાના 1,02,950 ચિરાગનો સરવાળો ઉધાર બાજુએ ચિરાગના ખાના 1,38,250 હવે આ રકમો બાદ કરવાની આપણે 1,02,950 माइनस 15,000 माइनस 1350 86,600 એટલે ચિરાગમાં 1,38,250 સરવાળો લાવ્યા આપણે ઉધાર બાદ એમાંથી 20000 બાદ કરો અને બીજા 450 બાદ કરો એટલે 20450 બાદ કરશું 1,17,800 અને આને કહેશું આપણે બાકી આગળ લઈ ગયા તારીખમાં 31/3/17 છે દર્શાવશે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ
અહીંયા આપણો આ દાખલો પૂરો થાય છે મિત્રો હોમવર્કની અંદર આ દાખલો જે ગણાયો એ કાલે 2 વખત ગણવાનો આ દાખલો આપણે જે ગણાયો આજે અત્યારે એ 2 વખત આપણે હોમવર્કમાં ગણીશું આ ઉપરાંત એક ઉદાહરણ છે 12 ઉદાહરણ 12 પેજ નંબર 20 ઉપર છે એક વખત ગણવાનું થશે ઉદાહરણ એક વખત આ ગણાયેલો દાખલો 2 વખત અસ્તુ